ફોનમાં આવ્યો છે કોઈ મોરબીથી? હાલો. મોરબીથી પ્રશ્ન આવ્યો છે કે પાપ અને પુણ્ય કોણ કરે છે અને કેમ કરે છે? હા, પૂછવું છે. ગુરુ શિષ્ય વચ્ચે કીટ ભવન ન્યાય ક્યારે સર્જાય છે, કેવી રીતે? બહુ સારો પ્રશ્ન છે. પૂછવું છે? બે થઈ ગયા. ક્યાંથી ચાલુ કરવું એમ થાય છે. પૂછી લો ને, તમે પૂછવો તો. આવો આવો દયારામભાઈ, વધારો. કેમ છો ભાઈ? નારાયણ. આ ખુરશીમાં બેસો. એ કહી દો હાલો ને. શું તો મોરબીથી ત્રણે ત્રણ કહી દઉં. ચાલો. હા, એક પરમાત્માની સૃષ્ટિ છે, એમાં પાપ અને પુણ્ય થતું નથી. પણ કરી શકાય છે ખરું. પાપ અને પુણ્ય થતું નથી. પાપ અને પુણ્ય થવાની કોઈ વ્યવસ્થા નથી, પણ કરવાની વ્યવસ્થા છે. આ ભાષાને સમજો. એક ઈશ્વરીય સૃષ્ટિ છે, જે ઈશ્વરનું રૂપ જ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મા વાસુદેવ સર્વમિતિ. તો ભગવાનની સૃષ્ટિમાં પાપ અને પુણ્ય નથી. ગુણાગુણેશુ વર્તતે ઇતિ મત્વા સજ્જતે તત્વવિત્ત મહાભાવો ગુણ કર્મ વિભાગયો. પણ એવા ભગવાન આપણી બ્રાહ્મણ સંસ્કૃતિમાં ક્યાંય પરોક્ષ નથી સ્વર્ગલોકમાં બેઠા, કે ત્યાં બેઠા બેઠા સંચાલન કરતા હોય એવા ભગવાન નથી. આપણા ઋષિઓએ ભગવાન જોયા છે, આપણને પણ બતાડી શકે છે, અને આપણે પણ જોઈ શકીએ છીએ ભગવાન કેવા છે. તો જો અહીંયા બહુ વિચાર કરીને જોશો તો એમ બોલવામાં આવે છે, તું તું આ બેઠા છે ને હું તું કહું છું. તું તું છે. પેલા આગા બેઠા છે ને કહું તે છે. એનાથી થોડા નજીક છે ને કહું આ છે. તો છે પણ વ્યાપક છે. જો જેમાં તું તે આ એ છેની સત્તામાં દેખાઈ રહ્યું છે પણ વ્યાપક છે. અસ્તિત્વગત છે, વ્યાપક છે, અને એમાં તું છે, તે છે, આ છે તો સ્વાભાવિક જ છે બધામાં. અસ્થિવાચક, ભાતિવાચક અને પ્રિય રૂપ છે. હા, તો જુદા જુદા નામ અને રૂપ તો જુદા જુદા છે, એની સંજ્ઞા જુદી જુદી છે, પણ બોલાય છે એમ બોલાય. તું છે, તે છે, આ છે. તો છે રૂપ જે છેના અસ્તિત્વથી આ બધું દેખાઈ રહ્યું છે, એ છે રૂપ ભગવાન તો વ્યાપક, કોઈ જગ્યા ખાલી નથી. અને એના જ અસ્તિત્વથી આ પ્રકૃતિના નામ રૂપનું અસ્તિ અને નાસ્તિ, છે અને નથી, બે તે અસ્તિત્વના આધારે જ દેખાઈ રહ્યા છે. જેવી રીતે આ માઇક છે તો છે એવું દેખાય છે, એ પણ આધાર તે સતરૂપ અસ્તિત્વનો છે. આ મારી આંગળી ફરે છે અને આકાશમાં કંઈ નથી એવું એ છે. જો હા, કંઈ નથી કહેવા માટે છે જોઈએ એમ કહું છું. હા, અહીંયા કંઈ નથી ભાઈ, કંઈ નથી કહેવા માટે છે જોઈએ. હા, તો છે રૂપ પરમાત્મા છે, વ્યાપક છે, કોઈ જગ્યા ખાલી નથી. છે 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 છે. તો બધાના અંતે તમારે છે બોલવું પડશે. જો હા, નથી બોલો તો એના પાછળ તો છે. શું અહીંયા કંઈ નથી ભાઈ, કંઈ નથી એવું છે, ત્યારે કંઈ નથી એવું જ્ઞાન થઈ રહ્યું છે. અહીંયા કશું નથી. સમજો ભાઈ. તો છે રૂપ પરમાત્મા તો બધે ભરેલા વ્યાપક. પણ ફરતો ફરતો અહીંયા આવી જવું
મારા દેહમાં આવી જવું અહીંયા, તો મને છે નથી લાગતું, હું છું લાગે છે. હું છું લાગે છે. જો જ્યાં સુધી આ મારું છુંપણું છે એ એક દેશીય છે, હા, આત્માપણું છે, અને આ છેપણું છે એ વ્યાપક પરિબ્રહ્મ છે. અહીંયા છે જ છે, પણ છુંપણું લાગે છે આ હુંના સંબંધે, આ હું રૂપ વૃત્તિના સંબંધે લાગે છે. હા, જો આ હું રૂપ વૃત્તિ સાથે સંબંધ કપાઈ જાય છે તો અહીંયા પણ મને છેપણાનું ભાન થઈ જશે, જેને આપણો દેશનો ઋષિ કહે છે અયમ આત્મા બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ. એને શું થયું છે? એનું છુપણાની એક દશાતા મટીને એને છેપણાનો બોધ થઈ ગયો છે. તો બધા જે છેપણું વ્યાપક છે એ અહીંયા છે જ છે, પણ હું રૂપ વૃત્તિના સંબંધમાં છું થઈ ગયું છે. હું છું તો કે આ સંબંધ ક્યાં સુધી રહેશે? આ હું છે એ જ અહમ વૃત્તિ છે, એ જ વૃત્તિ વિશેષપણું છે. એને તમે જીવ કહો, અહમ કહો, અહંકાર કહો, અંતઃકરણ વિશેષ કહો. આ હું રૂપ વૃત્તિ સાથે જ્યાં સુધી મારી એક દેશીયતા બનેલી રહેશે ત્યાં સુધી એ છેપણાનો બોધ નથી, જ્ઞાન નથી, વિશેષ જ્ઞાન નથી. બસ તો એ છેપણાનો બોધ થઈ જવો અને એ વ્યાપકમાં મને મારું અસ્તિત્વ જડી જવું, અને આને કહે છે બ્રહ્મ જ્ઞાન, એ પરમાત્મા તત્વનું જ્ઞાન. તો ક્યારે થશે મને? તો કહે છે જ્યાં સુધી હું રૂપ વૃત્તિ સાથે સંબંધ છે, માનેલો છે, અને ત્યાં સુધી હું છું એમ લાગ્યા કરે છે. હા, આ હું છું રૂપ જે જીવકો એ ક્યાં સુધી આ હું રૂપ વૃત્તિ રહેશે? તો કે હું રૂપ વૃત્તિ ઉઠે છે કેમ? બા, જ્યાં સુધી કંઈ પણ જાણવું છે, કંઈક મેળવવું છે, કંઈક લેવું છે, ક્યાંક જવું છે, કંઈક કરવું છે, કંઈક નથી કરવું, આવી બધી ઈચ્છા અને ચાહના ઊભી છે ત્યાં સુધી હું रूप वृत्ति रहवानी. कुछ जानना भी नहीं है, कुछ चाहना भी नहीं है, कहीं जाना भी नहीं है, कुछ करना भी नहीं है. કૃત્યપણું જ્યારે આવે છે બ્રહ્મ વિદ્યાના સ્વભાવથી, ત્યારે હું રૂપ વૃત્તિ લઈ જતા, લય થઈ જતા જે છુપણાનું ભાન છે એ છેપણામાં પરિવર્તિત થઈ જાય છે. હા, જ્યારે જીવ કૃત્ય થાય છે, એની જીવદશા બાધિત થઈ જાય છે, એની અહમ વૃત્તિ બાધિત થઈ જાય છે, અને છુપણાની જગ્યાએ છેપણાનું જ્ઞાન થઈ જાય છે. હા, એ છેપણાની દ્રષ્ટિએ તમે જઈને જોશો તો આ જેટલી પણ વૃત્તિ ઉઠી છે એ પ્રકૃતિમાં છે. હા, પ્રકૃતિના સંબંધે છે, મારામાં નહીં. અને જેટલું પણ થઈને દેખાઈ રહ્યું છે એ પ્રકૃતિના સંબંધે છે, મારામાં નહીં. પોતાના છું રૂપ એક દેશીય અસ્તિત્વને એ બ્રહ્મ સાથે એકરૂપ કરી દે થઈને જોઈ લેશો જે દાડે, એ દાડે ખબર પડશે પરમાત્માની સૃષ્ટિમાં પાપ પણ નથી અને પુણ્ય પણ નથી. મૈયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. હે અર્જુન, મારી અધ્યક્ષતામાં આખી પ્રકૃતિ નાચી રહી છે. બસ કેવળ મારી અધ્યક્ષતા છે મુજ બ્રહ્મની, અને બ્રહ્મની અધ્યક્ષતામાં મારી જ મોજમાં મારાથી ભિન્ન જે પ્રકૃતિ ખડી થઈ છે તે કેવળ મોજ કરી રહી છે. જેમ પાણીમાં તરંગો અથડાઈ રહ્યા છે તેમજ મારી પ્રકૃતિમાં બનવું, બગડવું, દેવું, દેખાવું છે મોજ કરી રહ્યું છે. પણ હું બ્રહ્મ દ્રષ્ટિથી જ્યારે આ પ્રકૃતિને જોઈશ ત્યારે પ્રકૃતિ તો મુજ બ્રહ્મ અનંતનો એક માત્ર અંશ છે, એક છેડે છે. હા, પણ જ્યારે હું છું એવી વૃત્તિના સંદર્ભે અજ્ઞાન દશામાં હું જ્યારે મને જોઈશ ત્યારે આ પ્રકૃતિ બ્રહ્મનો હિસ્સો હોવાથી પોતે પણ અનંત છે. મારી જીવ દશામાં હું જોઉં છું તો આ અનંત છે, અને મારી બ્રહ્મ દશામાં જોઉં છું તો આ પ્રકૃતિનો ક્યાંય પત્તો પણ નથી. જેમ આકાશમાં દેખાતું વાદળું છે અને અખંડ છેડો તો આકાશનો ખાલી છે, એવી આ પ્રકૃતિ છે મારા બ્રહ્મા ભાવમાં જોઉં તો.
અને જો મારા જીવ ભાવમાં હું છું તેવી વિશિષ્ટ દશામાં જોઉં છું તો અનંત પ્રકૃતિ અને આ પ્રકૃતિનું કાર્ય છે. અને આ હું છું એટલે પછી હુંને ઊભા રહેવા માટે કેટલાય કારણો છે. એમાંથી 3 કારણો મુખ્ય ગોતી કાઢ્યા છે. કેટલાય છે. અહમને ઊભો થવા માટે કેટલાય કેન્દ્રો છે, યાદ રાખજો. અને અહમ એવો છે કે જે કોઈ પણ કેન્દ્ર વગર ઊભો થઈ શકે પાછો. હા, લોભને ઊભો થવા માટે તો રૂપિયાનું કેન્દ્ર જોઈએ જ. કામને ઊભું થવા માટે કોઈ વિજાતીય પાત્ર જોઈએ. ક્રોધને ઊભું થવા માટે કોઈ એવું કારણ જોઈએ. કામનાનો વેગ અટક્યો હોય અથવા તો કોઈ એવું પરુષ વચન, ગુસ્સે કરાવે તેવું વચન જોઈએ. તો કામ ક્રોધાદિ વિકારોને ઊભા થવા માટે કોઈ કેન્દ્ર જોઈએ. એના કેન્દ્ર વગર ઊભા ન થાય. જ્યારે અહમ તો એક એવી વૃત્તિ છે જે ગમે ત્યાં ઊભી થાય છે. અહંકાર વૃત્તિ તો એવા અનેક કારણોમાં આપણા દેશના ઋષિઓએ, અનુભવીઓએ 3 કારણ ગોતી કાઢ્યા છે કે હું રૂપ વૃત્તિ ક્યાં અને કેમ ઊભી થાય છે. તો પહેલું તેમને ગોતી કાઢ્યું છે કર્તૃત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી હું રૂપ વૃત્તિ ખડી છે. હું કરું છું બસ, અને હું કરી શકું છું. આ કર્તૃત્વ. હવે યાદ રાખજો, કેટલીક વાતો સ્પષ્ટ તમને હોવી જોઈએ. હા, તો હું કરું છું, મેં કર્યું, હું કરું, આ પ્રવૃત્તિ. અને હું કાંઈ ના કરું, હું નહીં કરું, આવી નિવૃત્તિ. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને વસ્તુ પ્રકૃતિ અંતર્ગત જ આવે છે, યાદ રાખજો. હા, સમાધિ લગાવવા માટે હું તો જોઈએ અને પ્રવૃત્તિ કરવા માટે હું તો જોઈએ. આ હું એવી વૃત્તિ છે. ત્યાં સુધી છૂપણાનો સંબંધ છે. તમને સમાધિ લાગે તો છૂપણાનો સંબંધ વિચ્છેદ નથી થયો. એ કંઈ છેપણાનું બ્રહ્મ જ્ઞાન નથી. સમાધિ એક બહુ ઊંચી અવસ્થા છે. કંઈ પણ કરવાની અપેક્ષાએ ના કરવું બહુ સારી વાત છે. હા, ના કરવું, પણ યાદ રાખજો, ના કરવું એ પણ કરવું છે. યાદ રાખજો. કેવી રીતે? હું તમને ઉદાહરણ આપું. જેમ કોઈ વ્યક્તિ દોડી રહ્યો છે એની તો ક્રિયા દેખાય છે, પણ ઊભો થઈ ગયો છે. દોડી નહીં રહ્યો, ઊભો રહી ગયો છે. અરે, બહુ વિચાર કરીને જોશો તો દોડવાની અપેક્ષાએ ઊભું રહેવું, તમને દોડવાની ક્રિયા બંધ થઈ ગઈ છે, પણ ઊભું રહેવાની એ કોઈ ક્રિયા છે. યાદ રાખજો. ફરી એકવાર કહું, ઊભા રહેવાની પણ કોઈ ક્રિયા છે સાહેબ. હા, તો સમાધિમાં જતા રહું તો પણ કરવું અને ના કરવું, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, વિક્ષેપ અને સમાધિ, એ બધામાં જ્યાં સુધી કર્તૃત્વરૂપ હું ખડો છે ત્યાં સુધી આ બંને દ્વંદ્વ ખડા છે. હા, તો હુંમાં એક કર્તૃત્વનો સંસ્કાર હોય છે, અને કર્તૃત્વનો સંસ્કાર છે ત્યાં સુધી હું ઊભો રહેશે. અને આ હું રૂપ વૃત્તિ ઊભી છે ત્યાં સુધી જે છે રૂપ બ્રહ્મ વ્યાપક છે એનો બોધ ઢંકાઈને હું છું એવું થઈ ગયું છે. તો છુપણું તો બ્રહ્મના આધારે છે, પણ હુંપણું પ્રકૃતિના આધારે છે. યાદ રાખજો. તો છુપણાનું અધિષ્ઠાન તો બ્રહ્મ જ છે, પણ હુંપણું તો એ પ્રકૃતિનો આધાર અધિષ્ઠાન છે. તો એ પ્રકૃતિગત છે. પણ જ્યાં સુધી મારો એનો સંબંધ કલ્પેલો છે, પ્રકૃતિ પુરુષ પ્રકૃતિસ્થોય ભુંગતે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણ સંગોસ્ય સત્સજ્જોની જન્મ શું, ગીતામાં ભગવાન બોલ્યા છે. તો એ પ્રકૃતિનો સંગ થઈ જવાના કારણે. તો આ હું રૂપ ક્યાં સુધી ખડું? આ હું રૂપ વૃત્તિ કયા આધારે ખડી છે? જ્યાં સુધી એનામાં કર્તૃત્વ છે. કર્તૃત્વનું રૂપ હું છે. 3 મુખ્ય મારે ગણાવા છે, બીજા તો હજારો છે, જેમાં 3 ગણાવી દઉં. હા, તો કર્તૃત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી તો મેં કર્યું છે. તો આ કર્તૃત્વ જેને લાગે છે એનાથી પાપ થાય છે ને એનાથી પુણ્ય થાય છે. જેણે પણ પૂછ્યું છે, પરમાત્માની સૃષ્ટિમાં ના પાપ થાય ને પુણ્ય થાય. તો લીલાવત્તુ કૈવલમ, એ તો જેમ પાણીમાં તરંગો જ નાચી રહ્યા છે એમ જ આખી સૃષ્ટિ નાચી રહી છે. એ બ્રહ્માભાવ દ્રષ્ટિએ કોઈ પાપે નથી ને પુણ્ય નથી. પણ જ્યાં સુધી કર્તૃત્વરૂપ હું એવી એક આગવી સત્તા બ્રહ્મના અજ્ઞાનમાં ઊભી છે, એ પાપ કરી શકે છે ને પુણ્ય કરી શકે છે. वैसे होता नहीं है ब्रह्म भाव की दृष्टि, लेकिन किया जा सकता है. और जो करने में आता है वो फिर भोगने में भी आता है, याद रखना. हाँ, तो दूसरा होता है भोक्तृत्व.
આ હુંનું બીજું નામ. આ હુંને ઊભું રહેવા માટેનું બીજો મસાલો છે ભોક્તૃત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ. ભોલે બાબા શું બોલ્યા? વેદાંત છંદાવલી શું કહે છે? अज्ञान में है ये सभी कर्तापना भोक्तापना, कर्तृत्व के अभिमान काले सर्प से है तू डसा, अज्ञान में है ये सभी कर्तापना भोक्तापना, अभिमान रखता मुक्ति का सो धीर निश्चय मुक्त है, अभिमान रखता बंध का सो मूढ़ बंधन युक्त है. अभिमान करतापना काले सर्प से तू है डसा, अज्ञान में है सभी करतापना भोक्तापना. તો હું કરું છું, આ હું રૂપવૃત્તિ ઊભી છે. જો પરમાત્માની સૃષ્ટિમાં ક્રિયા થઈ રહી છે અને જીવની સૃષ્ટિમાં કર્મ થઈ રહ્યું છે. યાદ રાખજો, ક્રિયા કેવી છે? જેમ મારી આંખો પટપટે છે, આ ક્રિયા છે સહજ. આ વ્યષ્ટિમાં જુઓ કેટલીક ક્રિયાઓ થઈ રહી છે. આંખો પટપટવી, હૃદય ધબકવું, પાણીમાં લોહી ફરવું, આ ક્રિયા થઈ રહી છે. કર્મ શું છે? અહીં હું બાનું માથું દબાઈશ તો મને એમ થશે મારા વગર કોણ દબાવત બાનું માથું. હા, આ આંખ પટપટવામાં મારો હું નથી જોડાતો. હું પટપટાવું છે એમ નથી લાગતું, પણ માથું દબાવવા મને એમ લાગે છે મેં દબાવ્યું છે. हाँ, जहां मेरा कल्पित मैं जुड़ जाता है वहां कर्म शुरू हो जाते हैं. तो कर्म परमात्मा की सृष्टि में तो केवल तत्ववित्त महाभाव गुणा गुणेषु वर्तते इति मत्वा सज्जते, प्रकृति क्रियमाणानि गुणानि कर्माणि सर्वश अहंकार विवुडात्मा करता हम इति मन्यते. જેમ એક સૂર્ય પ્રકાશના હાજરીમાં પોયણા ખીલે છે, એમ જ હું જ એ ચિદાનંદ બ્રહ્મની હાજરીમાં પ્રકૃતિ નર્તન કરી રહી છે. આ કેવળ અને કેવળ મારી આનંદાદેવ ઇમાની ભૂતાની જાયંતે, આનંદાદેવ ઇમાની જાતાની જીવંતી, આનંદાદેવ ઇમાની વિવશિવંતી, આનંદમ બ્રહ્મ આપણી શ્રુતિ કહે છે. પણ એ પરમાત્માની એ સૃષ્ટિમાં અજ્ઞાન દશામાં જે કલ્પિત જીવ દશા થઈ છે. તમને કદી એમ થાય છે કે તમે આંખો પટપટાવો છો બા? નંદુબા, તમને થાકાઈ લાગે છે? થાક ના લાગે? હૃદય ધબકાવાનો થાક લાગે છે? લોહી ફેરવવાનો લાગે છે? પણ કોઈનું માથું દબાવતા હશે, મેં દબાયું છે. कर्तृत्व के अभिमान काले सर्प से है तू डसा, अज्ञान में है सभी करतापना भोक्तापना, अभिमान रखता मुक्ति का सो धीर निश्चय मुक्त है, अभिमान रखता बंध का वो मूढ़ बंधन युक्त है. तो कर्म बनता है, उसका कर्ता होता है. હા, કર્તા કર્મ ને ક્રિયાપદ. નાના હતા ત્યારે ભણતા હતા બા, તો કર્તા છે ત્યાં કર્મ છે. અને એવો કર્તા પાપ અને પુણ્યના પોટલા બાંધે છે. જેણે પણ પૂછ્યું છે બા, પાપ અને પુણ્ય આજે ખબર પડે તો આજે, 1000 વર્ષે પડે તો 1000 વર્ષે, અને ગમે ત્યારે પડે ત્યારે તમે છુપણામાંથી એ છેપણામાં જતા રહેશો. હું રૂપ વૃત્તિ કર્તૃત્વ, જ્ઞાતૃત્વ અને ભોક્તૃત્વથી બાધિત થઈને લય થઈ જતા છૂને ઉભું રહેવાનું કોઈ કારણ જ નહીં વધે, અને છેપણામાં લીન થઈ જતા ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતાઃ
મા ગૃધ કશ્વિદ દિનમ કુર્વન્નેવે કર્માણી જીજીવિષેર શતમ સમાહ તત્ર કો મોહ કત કો શોક એકત્વમ અનુપશ્યતે. જે વેદના ઋષિની આજ્ઞા છે તરત સમજાઈ જશે. પુણ્ય છૂટી જશે, પાપય છૂટી જશે. પણ પાપ અને પુણ્ય કોના માથે છે? એક કર્તાના માથે છે. અને કર્તા શું છે? બસ એ હુંપણા ઉપર હુંપણામાં ભરાયેલી હવા છે બા. જેમ પરપોટામાં હવા ભરી ગઈ છે, પરપોટો ઉડે છે, એટલે અંદરના આકાશને એમ થાય છે હું એ ઉડું છું. तो जब तक अपने मैं को नहीं जानोगे तब तक पाप होता रहेगा, पुण्य भी होता रहेगा. અને અમારા કબીર સાહેબ તો બોલ્યા છે, કહે કબીર દોનો બેડી એક સોના એક લોહા કેરી. કહે કબીર દોનો બેડી એક સોના એક લોહા કેરી. અરે લોખંડની બેડીએ બંધાયેલા હોતા બંધન છે, અને કોઈ તમને સજા પડે કે આમને સોનાની બેડી બાંધજો, લોખંડની નહીં, બરાબર? તો સોનાની બેડી પણ બંધન છે, તો पाप बंधन पुण्य पर बंधन है. पाप में भी भोक्तृत्व खड़ा रहेगा और पुण्य में भी भोक्तृत्व खड़ा रहेगा. तो पहला प्रश्नનો જવાબ એ છે, પાપ પુણ્ય કોણ કરે છે? એ પાપ પુણ્ય કર્તાના નામે જમા છે અને એ જ કરે છે. જ્યાં સુધી કર્તૃત્વની ભ્રાંતિ છે ત્યાં સુધી પાપ પુણ્ય છે, એના ફળ છે, અને ત્યાં સુધી ફળ રૂપે ભોક્તૃત્વમાં તેની ગતિના રૂપ આ બધું છે. જાયગા કબ? જેમ રાતે હું સૂઈ ગયો છું, રાતે ઊંઘી ગયો છું, સપનું આવી ગયું છે, તો સપનામાં તો શું કરવા પછી હું રાજા જ બનું બા, રાજા જ બની ગયો છું, તો સુખ ભોગવી રહ્યો છું, છેડો જ નથી હવે આ સુખનો. તો રાજા તો બોલે એટલે દૂધનો પ્યાલો, બોલે એટલે બધું જાત જાતનું હાજર, ખાવાનું હાજર, જ્યાં ફરવા જવું હોય ત્યાં હાજર. છેડો જ નથી બા, છેડો જ નથી જાગ્યા વગર તો આનો. હા, એવી રીતે ફાંસીની સજા થઈ છે અથવા તો જન્મટીપ થઈ છે, એમાં 17 વર્ષ ભોગવી ગયા છે અને જાગી ગયો. જો 17 વર્ષ ભોગવાયા, એના ઉપર પણ હસવું આવશે, અને 3 વર્ષ બાકી રહ્યા છે, એને પણ ભોગવવાનું કોઈ કારણ નથી. हाँ, ऐसे ही जो कर्तृत्व ज्ञातृत्व और भोक्तृत्व के संस्कार से रहित अपने आप के स्वरूप में जाग जाता है, उसका पाप और पुण्य प्रमाण आपी दो. यस्य सर्व समारंभा ज्ञान संकल्प काम संकल्प विवर्जिता ज्ञानाग्नि दग्ध कर्माणि तमाहु पंडित बुधा सर्व कर्म चाखिलम पार्थम ज्ञानम परिसमाप्यते. पाप भी जल जाता, पुण्य भी जल जाता. अपि चेदसि पापेभ्य सर्वेभ्यो पापकृतम सर्वज्ञान पल्लनैव वृजिनम समतरिष्यसि. हजारों प्रमाण છે श्रुतिना, गीताना कितने प्रमाणों છે. तो जाग गया उसकी बात खत्म हो जाती है, जाग जाता है. 6 में से 6 में चला जाता है तो बात खत्म हो जाती है. न पुण्य बनता है ना पाप भी बनता है. कोई भी क्रिया आपको नहीं बांध सकती है, उसके प्रति जो राग है वो आपको बांधता है. राग बांधने वाला होता है, क्रिया नहीं बांधती है. क्रिया में पाप नहीं होता है, क्रिया में पुण्य भी नहीं होता है, क्रिया में तो केवल राग होता है. क्रिया में तो पाप भी नहीं होता, पुण्य नहीं होता है. जब क्रिया में राग सम्मिलित हो जाता है तो उसका नाम पाप और पुण्य बन जाता है और इसका फल होता है. तो जो राग से मुक्त होता है, જેમ ગીતામાં ભગવાન બોલ્યા નમામ કર્મ લિપંતે નમ કર્મ ફલે સ્પૃહા. હે અર્જુન, આ કોઈ કર્મના ફળમાં મને સ્પૃહા નથી, અને નમામ કર્મ લિપંતે, આવું ઘોરમાં ઘોર કર્મ પણ મને લેપી શકતું નથી. શા માટે? કોઈ પણ ક્રિયામાં રાગ નથી. हाँ, तो ऐसे ही क्रिया होती है. जैसे एक छोटा बच्चा होता है, ऐसी एक ज्ञानवान की क्रिया होती है. तो पुण्य नहीं करता है, चलो पहला ये कही दो कि પછી જ્ઞાની પુણ્ય ના કરે. અને કોઈ આગવું પુણ્ય છે જ નહીં બા. કેમ? આ જુઓ નંદુબા, તમારું શરીર છે,
તો કોળીઓ હાથમાં આવે તો હાથ શું કરે છે? મોઢાને આપી દે છે. મોઢું શું કરે છે? દાંતને આપી દે. દાંત શું કરે છે લે છોકરાઓ? ગળાને આપી દે. ગળું શું કરે છે કહોજો? અરે ગળું પેટમાં નાખી દે છે. પેટ વલોઈને શું કરે છે? આંતરડાને આપી દે છે. આંતરડું શું કરે છે? આગળ જવા દે છે. હું તમને એમ કહું છું કે આ તમારા શરીરના પ્રત્યેક અંગો જે છે એ તમારી શરીરની સેવામાં લાગેલા છે. બિલकुल स्वाभाविक. बस ऐसे ही ब्रह्मज्ञानी जब ब्रह्म में सम्मिलित हो जाता है तो उसका ये शरीर है वो पूरी प्रकृति का हिस्सा है और प्रकृति की सेवा में लग जाता है. दूसरा कुछ नहीं. उसको ऐसे उसका अभिमान नहीं होता है. जैसे જેવી રીતે તમે આ રોટલી લઈને મોઢામાં મૂકી છે તમને કઈ કર્યાનું અભિમાન નહીં થતું કે આ મોઢાને હું ખવડાવું છું. અને દાંત આટલું ચાઈ ચાઈને એક રસ કરી દે છે તો કઈ દાંતને અભિમાન નહીં થતું કે હું હવે એક રસ કરીને ગળામાં ઉતારું છું. કારણ કે શરીરનું પ્રત્યેક અંગ શરીરની સેવામાં લાગેલું છે. એમ જે બ્રહ્માભાવ સ્વભાવમાં જાગી જાય છે એનું શરીર પ્રકૃતિનો હિસ્સો થઈ જાય છે અને પ્રકૃતિનો હિસ્સો જાણી લેતા એક એ આખી પ્રકૃતિનું એક અંગ થઈ જતા આખા અંગરૂપ અંગીરૂપ આ પ્રકૃતિની સેવામાં સ્વતઃ જ લાગી ગયેલું છે. તેનામાં પાપ પુણ્યનો કોઈ ખ્યાલ બનતો નથી. જેવી રીતે તમારા શરીરમાં ફોલ્લો થયો છે તો તમે જોરથી દબાઈ દીધું છે. આમ કરીને દબાઈ દીધું છે. પરું થઈ ગયું છે આમ કરીને દબાઈ દીધું છે તો उसको पाप कहा जाएगा क्या? नहीं कहा जाता है. हाँ तो सुबह सुबह उसको नहला रहे हो तो उसको पुण्य कहा जाता है क्या? पुण्य भी नहीं कहा जाता है क्योंकि आपकी शरीर का प्रत्येक अंग आपके शरीर की सेवा में लगा हुआ है. તો જે જ્ઞાની હોય છે જે બ્રહ્મ સ્વરૂપમાં ભળી જાય છે એ આ શરીરને પ્રકૃતિનો હિસ્સો માનીને दूसरों की सेवा परोपकार करता रहता है. और क्या होता रहता है. उसको करता रहता है ऐसा नहीं बोलना चाहिए. उसको होता रहता है होता रहता है होता रहता है. हाँ જેવો લાડુ આવ્યો એટલે કઈ હાથને કહેવું ના પડે મોઢામાં મૂકવાનું. એ હોતા ही रहता है. हाथ को करना नहीं पड़ता है. हाँ ये थतू ज रहे छे नंदुभाई थतू ज रहे छे. तो ऐसे ही ज्ञानी जो ज्ञानवान होते हैं उसके जीवन में ऐसे सेवा के प्रकल्प देखे जाते हैं. उसमें उसको कुछ करना नहीं है. करके कुछ पाना भी नहीं है. हाँ करके कुछ કરીને એને કઈ મેળવવું પણ નથી. કરવામાં એને રાગ નથી અને ના કરવામાં પણ એને રાગ નથી. करना भी नहीं और ના કરવું પણ કરવું છે. યાદ રાખજો. वो करता भी नहीं और नहीं भी करता. ના કરવું એવું પણ નથી ને એને કરવું એવું પણ નથી. ऐसा हो जाता है. हाँ तो એવો પાપ પુણ્યથી રહી છે. એટલે તો ભગવાન શંકરાચાર્ય બોલ્યા છે ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ चिदानंद रूप शिवोहम शिवो अहम निर्विकल्पो निराकार रूपो विभु व्याप्त सर्वत्र सर्वेन्द्रियाणम सदा में समत्वम न बंधम न मोक्ष चिदानंद रूप शिवोहम शिव. એમાં એક લીટી બહુ સારી. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ. જો હાથને એમ થશે કે હું ના હોત તો આ મોઢાને લાડવો કોણ આપત તો હાથે બહુ સારું કામ કર્યું છે ને હાથના નામે પુણ્ય જમા થાય. અને જો હાથે આ ફૂલલાને ફોડી નાખ્યો હોત બા અને એમ હોત કે મારા વગર કોણ ફોડત તો હાથના નામે પાપય જમા થાત. એ પરમાત્માની સૃષ્ટિથી પોતાનું આગવું અસ્તિત્વ કલ્પી લેતા જીવને પાપ પુણ્ય લાગે છે. ઉસ કર્તા કો લગતે. તો હવે કરતા છે તો પછી વાત લાંબી છે. હવે તારે એમણે પૂછી છે આ તો મેં ટૂંકમાં કહી દીધી તમને. વાત સાર આટલી છે. નિકલ જાઓ તો ભી નિકલ જાના. ये तो करते रहना. फिर कहे कबीर दोनों बेड़ी एक सोना एक लोहा केरी. तो કે તો પછી શું કરીએ? આ કરતા પણ તો જતું નથી. जिसको ज्ञान नहीं होता है ज्ञान नहीं होता है तो क्या करना? तो 18वां अध्याय भगवान बोल्या છે આવા કરતા ત્રણ પ્રકારના છે. एक होता है तामसिक करता, एक होता है रासिक करता और एक होता है सात्विक करता. તો હવે શું કરશો તો કે છે
પછી કરતા જ છો, તમે કરી જ રહ્યા છો અને આજ તમને દ્રઢ હોય તો પાપ કરને की अपेक्षा પુણ્ય કરના अच्छा है. ચલો તો પછી વેદ શીખવાડે છે કે પુણ્ય આ રીતે કરો. જે બિલકુલ સહજ ચેષ્ટાથી જ્ઞાની કરે છે તે તમે કર્તૃત્વના ભાવથી કરો એમ કહેવા માંગે છે. હા 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 તો તમારો કર્તૃત્વનો ભાવ રાખો, પણ જે સહજ ચેષ્ટાથી જ્ઞાનવાન પુરુષો કરી રહ્યા છે તે આપણે બા કર્તૃત્વના ભાવ સાથે કરીએ એની કોપી કરી. ચલો કરું છું એવું રાખો, પણ એ કરે છે એવું કરો એમ કહેવા માંગે છે. અને એને કહે છે પુણ્ય. હા તો કે સાત્વિક કરતા કેવો છે? તો કે પુણ્યશાળી છે. અષ્ટાદશ્ય પુરાણાય વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. અષ્ટાદશ્ય પુરાણાય 18 પુરાણો પૂરા થઈ ગયા અને વ્યાસજીને કોઈએ પૂછ્યું કે 18 પુરાણો ના વાંચવા હોય તો 2 લીટીમાં કહી દો. બધાને કોની પાસે ટાઈમ છે આટલા 1 લાખ શ્લોકોનું મહાભારત અને આ બધા તત્વાર્થ લેવાનું? તો અમારે ઉભા રહેવા માટે 2 લાઈન કરી દો. તો કઈ લખી દીધું કે અષ્ટાદશ્ય પુરાણાય વ્યાસસ્ય વચનદ્વયમ. વ્યાસના 2 જ વચન છે, પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. તો दूसरों को पीड़ा देना, दूसरों की इच्छा में बाधा आना. तो જુઓ મારા બાએ પૂછ્યું છે એને સાંકળી લઉં. તુલસી જગ में यूं रहो जूं आज ने ज्यों रसना मुख माही खाती घी और तेल नित फिर भी चिकनी नाही. બા જન્મ મળી જાય છે ને રહેતા શીખવું પડે છે. રેણી કાગર દૂર है जैसे पेड़ खजूर पढ़े चढ़े तो फल खात है और पड़े तो चकना चूर. પણ તુલસી જગ में यूं रहो. તુલસીદાસજી કહે છે એવી રીતે રહો, જ્યું રસના મુખ માહી ખાતી ઘી और तेल नित फिर भी चिकनी नहीं. કોણ પુણ્યની વ્યાખ્યા શું હશે? આની સાથે જ જોડી લઉં એટલે તમારો જવાબ આવી જાય. તો સંસારના બહાર તો ક્યાં રહીશું આપણે? કહો તો ઘરમાં 4 માણસ હતા અને આશ્રમમાં તો 40 છે. અત્યારે 40 માણસ છે. લો હા હજુ તો લાલભાઈ આવવાના છે, પેલા આવવાના છે, એટલે મારે તો આ શું કરવું હવે? આ ઉપર રૂમ લઉં ત્યારે. तो संसार से बाहर कहाँ जा सकते हो? जा नहीं सकते हो. तो संसार से भागना नहीं है, संसार को छोड़ना भी नहीं है. संसार में रहने की कोई कला है. जैसे रसोई बनाने की कोई कला है. देखो બધાને બનાવતા નહીં આવડતું, અને જેને બનાવતા આવડે એની બનાવે એટલે હાથના આંગળા એ લોકો ચાટી જાય છે અને બનાવતા આવડે છે. તો મહાપુરુષોને, કબીર આદિ મહાપુરુષોને રહેતા ફાઈ ગયું છે. તુલસી आदि ने हम उनको देख देख के रहना सीख जाए और क्या. भागना नहीं, भागेंगे तो कहीं ना कहीं तो कोई तो मिलेगा ही मिलेगा. અરે અમે હિમાલય ગયા હતા, એમાં રોજ 2-3 કિલોમીટર પર્વત ચડવા રોજ જતા હતા. ધ્યાનમાંથી ઉઠ્યા પછી 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી એમાં એવા સાધુ ગુફામાં બેઠેલા. અને અંદર જઈએ ત્યારે તો આપણને એમ થાય કે આટલી મોટી જટાશ, આપણે જઈએ અંદર આપણને આવા લાડવા બનાવેલા હોય આપ્યા અમને બધાને. પ્રશાંત મૂર્તિ તમે જબરા સાધુ છે. અને 4-5 દિવસ પછી ફરી આ ટેકરા ઉપરથી ગામમાં ઉતર્યા. ગામ એટલે 10-10 ઘરના ગામ હોય. ત્યારે તો એના એ સ્વામી હાથમાં પેલો ડબ્બો લઈને, કેરોસીનની લાઈન લાગેલી, અને ત્યાં ઊભા હતા જે લાડુ આપીએ. એટલે પછી પ્રશાંત મૂર્તિ અમે બધા ગયા. કીધું બાપજી બોલે हिमालय है या मिट्टी का तेल 3 महीने में 1 बार मिलता है. तो मिट्टी का तेल तो वहीं भी वहां भी चाहिए नंदुबा. क्या नहीं चाहिए? रोटी तो चाहिए, कपड़ा चाहिए, मकान चाहिए. જેમ આપણે કોઈને કહીએ આવો લે, એ આવો કેવું પડે છે, આવો બેસો પીવો પાણી, આ 3 વસ્તુ મફતમાં આણી. પણ ઘણા મહેમાન એવા હોય કે પાણીથી ના પતાવે, ચા પીધા વગર ઉભા જ ના થાય. શું કર? તો ચાલુ ડબ્બો જોઈએ બા. તો હિમાલયમાં જોઈએ આવડી લાડુડી કાઢી. હું એમ કહું છું તમને, તે જોઈએ. નગર આપણે પાણીમાં પતાવવું હોય પણ ઉભા જ ના થાય. શું કરીએ કહો? ઉભા જ ના થાય. ઘણા મહેમાન એવા હોય.
આ મહેમાન એવા હોય તો પીધા વગર જાય જ નહીં, કલાક કાઢી નાખે તો શું કરો તમે? અને મહેમાન તે ભારે યજમાન હોય પાછા, એવા હોય ને તો કલાક બેસે, ગપ્પા મારે, આપણી તો સુગર ઘટી ગયો પણ ચાનું નામ જ ના લે. અને હા 5:30 થઈ ગયા, આપણે છેક મૂકવા આવે પાછા જોડે. આપણે આમ વાંકા વડે તો આમ વાંકા વળીને પહેરાવે, ગાડીમાં બેસીએ એટલે અરે કે તમે તો ચાનું પાણીએ ના લીધું. એટલે આ મુઆ અમે તો પીવા જ આવ્યા હતા, તો 3 કલાકમાં બોલ્યો છું ક્યાં? અમારા મનમાં રવિવારની રજા છે તો ફરતા આવીએ ને પીતા આવીએ, પણ તું બોલ્યો છું ક્યાં? પણ હું એમ કહું છું કે સંસાર તો એસા સ્થૂળ, સંસાર એવી કોઈ સ્થૂળ વસ્તુ નથી. સંસાર તો એવી સ્થૂળ હોય તો હિમાલય જતો રહું, ક્યાંય જતો રહું, કે કોઈ એવો દેશાંતરમાં જતો રહું, કે કાળાંતરમાં જતો રહું, કે કોઈ એવા પ્રદેશમાં જતો રહું. ના ના, સંસાર ક્યાં હે બા? બીજાના જોડે જોડાવું આ સંસાર છે. તો આ શરીર જ પહેલા તો બીજું છે. આના જોડે જોડાતા શીખવાનું છે. આના જોડે પહેલા જોડાતા શીખવાનું છે બા. તો આના જોડે જોડાતા આવડતું નથી. પછી શરીરના સંબંધે પત્ની છે, પુત્ર છે, બાળકો છે, આ બધા કેટલાય છે. હા, તો આ બધાથી જોડાવાનું નામ સંસાર में रहने की विद्या है, याद रखना. तो तुलसीदास जी બહુ સારું બોલે, તુલસી જગ में यूं रहो જ્યો રચના મુખ માહી. યાદ રાખજો, સંસારમાં કોઈની પાસે કાંઈ પણ લેવું છે ત્યાં સુધી રહેવાની વિદ્યા જાણી નથી. हाँ, एक पराधीनता है. किसी के पास कुछ भी लेना है, पराधीनता है. हाँ, और कुछ भी लेना नहीं है, देना ही देना है, वही स्वाधीनता है. याद रखना, देना ही देना है, लेना नहीं है, देना ही देना है, बस यही स्वाधीनता है. जब तक लेना है तब तो મળતું રહેશે. જો મારી દુકાન છે, મારી દુકાન ઊભી કરી દેવી છે, હાથ અદ્ધર કરી દેવા, નાદારી નોંધાવી છે બા, તો શું કરવું પડે? શું કરવું પડે? કોઈ મારી પાસે જે ગલ્લામાં હોય લોકોના ચૂકવી દેવા પડે પૈસા. ઉઘરાણી વાળા જાઓ ભાઈ, કાલ ના આવતા, નાદારી, પીછો જ ના કરે. અને લેણ દેણ જેને લેવાના બાકી હોય દુકાનમાં, તો એવું થોડી હોય 4 ખટારા કપચી લઈ ગયો તેને લેવાના બાકી. તો આપણે ઉભા જ થવું હોય તો શું કરવું પડે બા? લેવાના બાકી એને ફોન કરવો પડે. અને આપણે ઉભા જ થવું હોય તો એમ કે હું નહીં આપું પાછા. ઉભા જ થવું છે તેને માંડવાડ કરવા પડે. संसार में रहवानी विद्या છે, दूसरे को सुख देते जाओ बस. और सुख लेवानी बात માંડવાડ करता जाओ. માંડવાડ કરી જાઓ, સાંજે પેઢી ઊભી કરવી તો માંડવાડ કરતા જાઓ. નહીં તો સુખ લેવું છે તો ચાહના બનેલી છે, ચાહના બનેલી છે. સુખ મળશે ખરું બા? તો કોઈ પણ માણસ મરે અત્યારે હાલ, ધારો કે મારે આવું થાય નહીં બા, પણ ધારો કે સમાધિ લેવાનો વારો આવે તો દુઃખ થાય. એનું શું કારણ? અનેક વખતે આપણે વ્યક્તિ પાસેથી સુખ લીધું છે, હા, બદલામાં કાંઈ આપ્યું નથી એટલે રડવું આવે છે પહેલા તો. હા, બદલામાં કશું વળતો આપણે સુખનો એની પાસે લીધું ઘણું, પણ આપણે આપ્યું અને કશું એ નથી સુખ બદલામાં, એટલે રડવું આવે છે. અથવા તો સુખ લીધેલું છે એટલે સુખ લેવાની ઈચ્છા બનેલી છે. જેના પાસે સુખ લેવાની ઈચ્છા બનેલી ના હોય એવા નહીં કહેતા 90 વર્ષે માજી મરી જાત, નહીં કહેતા અમારી દિવાળી છે. આ શું, વહાં સુખ લેને की अपेक्षा नहीं बनी हुई है नंदू में. हाँ, અને 20 વર્ષનો જતો રહે તો સુખ લેવાની ઘણી અપેક્ષા હતી. તો સંસારમાં રહેવાની મૂળ વિદ્યા છે સુખ લેના નહીં હે, સુખ દેના હે. તો કેવી રીતે? તો કે છે જેટલાની પણ ઈચ્છા છે એ ન્યાયયુક્ત હોય બા. ન્યાય છે એવો કોઈ, એ ન્યાયયુક્ત હોય અને તમારી પહોંચના અંદર આવતી હોય તો સંભવતઃ પૂરી કરો, સંભવતઃ પૂરી કરો બસ. ન્યાયયુક્ત હોય અને તમારી પહોંચમાં આવતી હોય આ બધી ફાઇલોને પૂરી કરો. हाँ, जो રહેવું છે તો संसार की सेवा की जा सकती है, उसको पाया नहीं जा सकता है, सेवा की जाती. તો બા મુસાફર આવ્યો છે અડધી રાતે તમારે ઘેર રહેવા, બહુ ઠંડી હોય તે શું કહેશે કહો બા? અંદર આવવા દો ને મને. તમે કોઈ જગ્યા બિલકુલ નહીં ભાઈ, તો કે જેટલી જગ્યા છે એમાં હું ગુજારો કરી લે, એમ ના કે? હા, ખૂણામાં આપો તો કે ચાલશે મારે. પણ કે અમે બધા તો જમીન ઊભા થયા છે. અરે ખીચડીના ઉખરાડા હશે તો ચાલશે. ચાલો ને, તમે જમી રહ્યા છો ને,
મારે એક રાત રહેવું, તો ખીચડીના ઉખરાડા ખાઈને ઊંઘી જાય છાશ પીને આટલી જગ્યામાં. પણ કે અમે તો બહુ વસ્તીવાળા છીએ ને અમારે તો ઓઢવાની એ પાથરવાનું એ નથી. અરે જે કોથળો હશે તો એ મારે ચાલશે. હા, ચલાવી લે કે ના ચલાવી લે. અને રાતે ચોર આવે તો લાકડી લઈને સૌથી પહેલો જાય કે ના જાય? બા ऐसे ही संसार में रहना है, याद रखो नंदुबा. ये सराय खाना है, मुसाफर खाना છે. જ્યારે સમજાય ત્યારે બા હું તમને કંઈક લેવા આવ્યો છું અથવા તમારી જોડે કંઈક આપવા આવ્યો છું. બા તમારી પાસે લેવું છે, મારે કોક લેવાનું બંધન છે, આપવાનું બંધન છે. હવે સંસારમાં રહેવાની કલા એ છે બા, તમારે આપીને છૂટા થઈ જવાનું, લેવાની વાતને માંડવાડ કરી દો. नहीं तो लेवानी बात मारा जो उभी रहશે तो फिर जन्म लेना, मेरी माँ बनना, दूसरा क्या, बाप भी बन सकते हो और मेरा बेटा भी बन सकते हो नंदुमाई. हाँ, तो માંડવાડ કરવું છે તો આપવાનું આપી દો, બસ વાત પતાવો. લેવાની વાત જવા દો. જો લેना है तो बन जाओगे. तुलसी जग में यूं रहो ज्यों रसना मुख माही, खाती घी और तेल નીત. અત્યાર સુધી આખા જીવન દરમિયાન આ જીભ કેટલા ડબ્બા ઘી ખાઈ ગઈ હશે? જીભ કદી સાબુ ગાલીને ધોવી પડે છે? જુઓ ને, અહીંયા આટલું તેલ લાગી જાય તો હાલ હમણાં સવારમાં માલિશ કરે ઘણા, જોજો માલિશ, અને પછી એક આખી લક્ષ સાબુની ગોટી ઘસી નાખે તારે તેલ છૂટું થાય નહીં, આટલું તેલ. અને અત્યાર સુધીના સૌથી વધારે ડબ્બા આ જીભ ખાઈ ગઈ હશે, પણ ચોટી છે. तुलसी जग में यूं रहो जो रसना मुख माई. बेटे की सेवा हो सकती है, याद रखना माई. पड़ोसी की सेवा हो सकती है, पुत्र की सेवा हो सकती है, पत्नी की सेवा हो सकती है. उसके कुछ भी मांगना, ये जग में रहने की रीत नहीं, उसको मुक्ति नहीं मिल सकती, वो बंधा ही रहेगा. उससे कुछ भी चाहना, वो बंधा रहेगा. चाहना ही बंधन का हेतु होती है और वो बंधा रहता है. तो ज्ञानवान क्या करते, ज्ञानी पुरुषो શું કરે છે, એ તો બસ દેતે ही जाते हैं. सुख लेना नहीं, चाह नहीं, चरवा नहीं, मनवा हुआ बेपरवाह. जिसको कछु न चाहिए वो शाहन को शाह. चाह चमारी चूहड़ी अति नीचन की नीच. तू तो पूर्ण ब्रह्म था जो चाह न होती बीच. आशा ही परम दुखम, नैराश्यम परम सुखમ. ભગવાન દત્તાત્રેય જતા હતા અને પેલી મિથિલાની પિંગલા વેશ્યાને જોઈ, અને પિંગલાનું જે ગીત આવ્યું એમાં પિંગલાને ગુરુ કરી છે છેલ્લી લીટી આ બોલી ભાગવતમાં, आशा ही परम दुखम, नैराश्यम परम सुखम. तो आशा रहित रहना, वो रचना की तरह रहना है. જીભને કશું ચોંટતું નથી, આપણને ચોંટી જાય છે. જેટલો ચોંટેલો એટલો દુખી, બીજું શું બા. વિષ્ણુ પુરાણમાં એક શ્લોક છે બા, સુખ નિર્ગમસ્ય દુઃખમ ન નિર્ગમસ્ય મૂષકે. વિષ્ણુ પુરાણમાં ભગવાન વ્યાસજી લખે છે, કોઈ ઘટનામાંથી સુખ દુઃખ નથી જન્મતું. હે સૌનકાદિ ઋષિઓ, સુખસ્ય નિર્ગમમ દુઃખમ નિર્ગમ દુઃખમ ન મૂષકે. જેમ ઘરમાં પાળેલો પોપટ મરી જાય તો સાંજે ના ખાઈએ, આપણે માથા પછાડીએ, પોપટ મરી ગયો. આપણે લાયા છીએ 500 રૂપિયાનો, રોજ મીઠું મીઠું બોલતો હતો નહીં. અને એ જ ઘરમાં એટલા જ વર્ષથી રહેનારો, એનાથી વધારે રહેનારો ઉંદેડો મરી જાય તો આપણને કશો વાંધો નથી. સુકસ્ય, જો વ્યાસની કલમ તો જોવા, સુકસ્ય નિર્ગમમ દુઃખમ ન દુઃખમ મૂષકે. અને એવું દુઃખ તો ઉંદરડો મરે તે વખતે થતું નથી બા. તો સંસારમાં રહેવાની રીત છે જીભની માફક રહેવું બા. तो वह जीभ बा, तो जीभ तो क्या करती है, कुछ अपने पास नहीं रखती है, आयु तरत આગળ જવા દે. કડવી ગોળી આવે તો આગળ જવા દે, હા, અને મીઠો લાડુ આવે તો આગળ જવા દે છે. बात खत्म, आगे चले जाओ, आगे चले जाओ. पकड़ती नहीं है, जो पकड़ेगा वो रोएगा, याद रखना. पकड़ तो सकता नहीं है, लेकिन नहीं पकड़ा, આ મારાથી પકડેલું રહ્યું નહીં એ વાતે રો 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 કરે બા. હા, તો આગળ જવા દે છે. બીજું જીભનું લક્ષણ છે રસના ને પોતાનો રસ છે. રસના કો અપના રસ હે. જો
अपने को अपना रस नहीं है ना तो रस ढूंढते रहते हैं हाँ। તો એ ભ્રાંતિ છે ને કે રસ અહીંથી આવશે અહીંથી આવશે અહીંથી આવશે અને આવતો લાગે અને બાંધેલી રાખશે, પત્નીએ બાંધેલી રાખશે, 10 લાખની આંગળીથી ઊંચા ઊભા કરશે, 10 લાખની આંગળીથી બેહાડી દે, જાઓ તેલ લઈ આવો એમ કે नहीं हाँ तो छेल्ली घड़ी સુધી આ થયા કરશે, કારણ કે रचना को अपना स्वयं का रस है और अपने को स्वयं का रस नहीं है, इसलिए दूसरों के रस बुद्धि બીજામાં રસ બુદ્ધિ કરીને ચોંટી રહ્યા છીએ. તો રસના અને સ્વયંનો રસ છે, એને રસ છે. બધું સુકાઈ જાય. જો જીભ એમની એમ છે નંબર, એનો બીજો ગુણ છે. ત્રીજો રસનાનો ગુણ છે જીભને વળતા આવડે છે, એમાં જીવન છે. દાંતને વળતા નહીં આવડતું ને એટલે ગમે ત્યારે પડી જાય, એનું નક્કી નહીં, પણ જીભ સુધી એવી ને એવી છે છેક સુધી, કારણ કે એને વળતા આવે છે. હા, ઝુકતા વહી है जिसमें जान होती है और अकड़ना तो मुर्दों की पहचान होती है, अकड़ना तो मुर्दों की, तो झुकता वही है जिसमें जान होती है. હા, પછી ચોથું જીભનું લક્ષણ છે શરીરના કોઈ પણ અંગમાં વાગે તો શરીરનું કોઈ પણ અંગ તમને વાગ્યું છે ત્યાં રૂજના ઇન્જેક્શન લેવા પડે. આખા શરીરમાં ક્યાંય પણ વાગે એમાં જીભ પર વાગેલી ઘાનો જલ્દી રૂજ આવે છે. જીભથી વાગેલા ગાનો રૂજ ના આવે, પણ જીભ ઉપર વાગેલા ગાનો જલ્દી રૂજ આવે છે, એવી જીભ છે. નકર જીભથી વાગેલા ગાનો જલ્દી રૂજ ના આવે. જીભ દે જવાબ અને દુઃખ દાંતને ભોગવવા પડે, પેલા પાડોશના પ્રતાપ કાયમ ભોગવવા કાગડા. જીભ દે જવાબ, હા, જવાબ તો જીભે જ આલ્યો હોય, પણ દુઃખ દાંતને ભોગવવા પડે, એના પાડોશીની દશા લાવી દે. હા, દુઃખ દાંતને ભોગવવા પડે, પેલા પાડોશના પ્રતાપ કાયમ ભોગવવા કાગડા. પેલી પાડોશમાં રહેતી હોય એટલે આ જીભ જ છે, આ જીભ છે. તો એને વળતા આવડે છે, એનામાં રસ છે, એનામાં ઝુકાવ છે. જો ઝુકતા નથી આવડતું એ તો દાંત બધાય, દાંત જો વહેલા મોડા પડી જાય છે, પડી જશે. જીભ શેક સુધી એવી ને એવી છે, કારણ કે દાંત આમાં કડના કડ છે. આ દુખાવો એમાં થાય. અને આયા નથી આજ મારા ડોક્ટર, આયા નથી દાંતના, આયા નથી કોટક, આયા નથી અંકુર, હા, નહીં તો દાંતના ડોક્ટર છે. એવા સાણસા રાખે ગયા હોય આ બધા અક્કડ રે, બધા છેલ્લે આમ થવાના. પણ તુલસી જગ મેં यूं रहो जो रस कुछ लेना ही नहीं तो सुख देते जाओ, सुख देते जाओ, सुख देते जाओ. सुख मांगो मत, सुख मांगो मत, सुख चाहो मत. તો કે તમે સુખ આપો એ તમને દુઃખ આપે શું કરવાનું? અરે દુઃખ પણ તમારી માન્યતા છે, તમારી લેનદેન છે, અને આવે છે તો યાદ રખના દુઃખ जो सुख लेता है फिर भी दुख देता है वो आपके पाप को नष्ट कर रहा है. હા, તમને શુદ્ધ કરી રહ્યો છે, તમને તપાઈ રહ્યો છે. જે સુખના બદલામાં દુઃખ આપે છે તો उसको भी झेलते जाओ, झेलते जाओ. દુકાન જ ઊભી કરવી છે પછી ક્યાં વાત છે? દુકાન આગળ ચલાવવી હોય તો કલ્પના કરો. હા, દુકાન જ ઊભી કરવી છે તો દેખતે જાઓ, દેખતે જાઓ, દેખતે જાઓ. આપી આપીને કેટલા આપશે? જેટલી લેનદેન છે એટલા આપશે. તો તુલસી જગ મેં यूं रहो जो रसना मुख माही खाती घी और तेल नित फिर भी चिकनी नहीं. રબરનો દડો જોયો છે તમે? એ રબરના દડાના જેવું રહેવું, બા માટીના લુંદા જેવું નહીં, આમ જ્યાં નાખીએ ત્યાં પપ કરતો ચોટી જાય એવો નહીં, રબરના દડા જેવો. નાખ્યો ગમે ત્યાં मामा मत થયા કરે. ऐसे ही रहना है बस. संसार में रहने का अर्थ इतना ही होता है, उसमें रहने की कला जान लो. कला जान लेता है यही माया से मुक्ति है, दूसरी कुछ मुक्ति नहीं है. युक्ति से मुक्ति होती, याद रखना. जुक्ति सकल विभीषण ही सुनाई, चले पवन सुत विदा कराई. तो जुक्ति जुक्ति आ जुक्ति से मुक्ति होती है, जुक्ति होती है. જે તે બહુ મોટો પથ્થર હોય એ પથ્થરને ઉચકવો છે તો હું શું આપણાથી 10 ગણું વજન તો ઉચકાતો હશે, પણ જે જુક્તિ જાણતા હોય આવા હીરાભાઈ જેવા એ આવડી કોસ્ટ લઈને આયા, આમ કરીને નીચે ભરાઈ આમ જ કર્યું, એમાં ધડ કરતો ગડડ થવા માંડ્યો. इसको बोलते जुक्ति. तो मुक्ति में भी जुक्ति होती है. જેવી રીતે ગંગાનો પ્રવાહ આવી રહ્યો છે અને ધસમસતા પાણીમાં માછલી છે, માછલી નહીં તરાતી, માછલી આમેના પ્રવાહમાં જાય છે.
જોજો. અને ગજ આખે આખા તણાતા, મોટા મોટા હાથીઓ તણાઈ જાય છે વજનદાર. માછલી નહીં તણાતી. તો उसके पास दो कला है. માછલી પાસે બે કલા છે. એક તો માછલીને ઊંધા પ્રવાહમાં જવાની કલા આવડે છે. हाँ, यही संसार में रहने की रीत है, दूसरी कोई रीत नहीं है. बच्चों को, बीवी को, किसी को भी दोष नहीं दे सकते हो, दोष नहीं दे सकते हो. बस यही રીત को सीख जाना है, दूसरा कुछ नहीं. नहीं तो આનો જવાબ જ ના આવે. કોણ કયા બાને તમારા જોડે આવ્યું છે તમે શું જાણો? શું લઈને આવ્યા હતા અને શું લેવા આવ્યું છે? હા હા. તો કોઈ કલા જાણી લે છે, સામા પ્રવાહમાં ચાલે છે. એક માછલી સામા પ્રવાહમાં ચાલે. બીજું માછલીમાં ગુણ છે, માછલી પાણીના શરણે છે. યાદ રાખજો. અને પાણીના શરણે હોવાથી બહુ મોટી વસ્તુ છે. હા હા હા. નહીં તો એ જ માયા. માયા ક્યાંય ભગવાન, માયા કોઈ એવી સૈદ્ધાંતિક સિદ્ધ થાય તેવી વસ્તુ નથી. માયા તો બિલકુલ મનોવૈજ્ઞાનિક છે. માનસ છે, માનસ. સાયકોલોજીકલ છે માયા તો. કોઈ એવી સિદ્ધાંત તો કોને થાય જે સાબિત થાય? માયા સાબિત નહીં થતી હોવાથી બિલકુલ મનોવૈજ્ઞાનિક છે. અને માયા કોને કહે છે? અરે એક સ્ત્રી આજે સુંદર લાગવા માંડી છે. અરે રોજ સામે મળતી હતી સાધારણ સ્ત્રી, અને આજે શું થઈ ગયું? સુંદર લાગવા માંડી છે. સ્ત્રીમાં કોઈ ફેરફાર નહીં થયો. જે થયો છે તમારા મનમાં ફેરફાર થયો છે. હા, કે આ સ્ત્રીને મારે પરણવું છે. બસ. તો બિલકુલ સાધારણમાં ક્યાંક તમારી આંખો જોઈ રહી છે જે બીજો નહીં જોઈ શકતો, તમે જોઈ શકો છો. હા, તો બસ આજ માયા થઈ ગઈ મનમાં. બસ સવારે એક પ્રકારનો નશો તમને, જેને બેહોશ કરવાની જેમાં શક્તિ છે, આને જ માયા કહે છે. જેને તમને બિલકુલ બેહોશ કરી દીધા છે. હા, नहीं तो एक साधारण सी स्त्री है लेकिन पागल हो गए उसके लिए, पागल हो गए. તો બેહોશ એક પ્રકારની. જેમ દારૂડિયો હોય ને, આમ રસ્તામાં કોઈ આવતું હોય ને તો એકની જગ્યાએ બે જણ જોવે કે બે આવે છે. 10 જણ આવતા તો કોઈ ના જોવે કે આખો રસ્તો ખાલી છે. તો આ તો એક પ્રકારનો નશો જ છે. એક જણા પી ગયા, બે જણા હતા એવા દારૂ પી ગયા, જબરજસ્ત પી ગયા. પછી ઘણા દારૂડિયા પાકા હોય ને તો ઉચકીને લઈ જવા પડે, ત્યારે પાકા કહેવાય. માંડ માંડ ઉભા થયા, એમાં ફરતા ફરતા ઇન્ડિયા ગેટ પહોંચી ગયા. ઇન્ડિયા ગેટ આયા. હા, અને પછી 2 જણા હતા, એમાં 2 જણા એમ કીધું કે નીચા નમીન ચાલજે, કે અથડાઈ ના જઈએ. તેમ એવા થઈને આમ આખા રોડ ઉપર જે ઇન્ડિયા ગેટના અંદરથી જે નીચેની લાદી હતી એને ઘસાઈને નીકળ્યા. આમ કરી બહાર આવીને કીધું, હાય માથું ના અડ્યું. तो ये दारू का नशा तो तुमको बेहोश कर देता है. दारू कोई नशा होता है? આ મોટામાં મોટો જે તમને બેહોશ કરવાનો નશો છે એ જ માયા છે. તમને બેહોશ કરી દીધા. એક સાધારણ સ્ત્રી તમને સુંદર દેખાવા માંડી છે. અરે કદી કોઈ વ્યક્તિને તમે તિજોરી ખોલતા જોયો છે? જો મોહ સવાર છે તો એક સાધારણ સ્ત્રી એને સુંદર દેખાવા માંડી છે. આ નશો છે, પરણ છે, થોડા દાડે 2 મહિને 4 મહિને પડદો હટી જશે. દેખો, તો બધી સ્ત્રી જ હોય છે, પણ તમને દેખાતું તો શું હતું? એ તમારું પ્રોજેક્શન છે. પ્રોજેક્શન ઉતરી જાય, કુછ નહીં હે. હાય હાય, આગા અવતારો ને થોડા. તો જેને મોહ નથી એવાનો લોભ છે. તો લોભ વાળા શું તિજોરી ખોલે તો જાણે રૂપિયાની નોટોનું બંડલ જોતું હોય તો જાણે પોતાની પ્રિયતમાને જોઈ રહ્યો હોય એ રીતે જોતો હોય. આમ એ રીતે જોતો હોય કે હા હા હા, એને એમ થતું હોય કે મારી કોઈ પ્રેયસીને જોઈ રહ્યું છું. હા હા હા, તો એ ક્યાં હે? એ ક્યાં હે? બધી આ દોડમ દોડી શેની છે? છેક દિલ્હી સુધીની દોડે દોડી છે. અરે યજ્ઞ કરી કરીને ઇન્દ્રની પદવી સુધીની દોડા દોડી છે. કબીર સાહેબ શું કહે છે? માયા મહાઠગની હમ જાની, માયા केशव के कमला हुई बैठी, केशव के कमला हुई बैठी,
शिव के संग भवानी महाठगनी हम जानी माया. માં એટલે નથી દેખાય છે, તમારી કલ્પના તમારા પ્રોજેક્શનમાં દેખાઈ રહી છે. આ પૃથ્વી લોકના બહાર જતા રહો ને, જો તમે કંઈક તત્વ જાણી રહ્યા છો તો જે તો સામાન્ય પથ્થર છે એવો કોહિનૂર પથ્થર છે, બીજું શું. હા, પણ જોવા ઇંગ્લેન્ડની મહારાણી ઊંઘ ઉડી ગઈ એની પાસે કહેવાય છે બ્રિટિશ રાજ્યનો સૂર્ય કદી આથમતો જ નથી એ વખતની મહારાણી આ વિક્ટોરિયા. રાતે ઊંઘ જ નથી આવતી, કારણ કે કોહિનૂર હીરા વિશે ચર્ચા સાંભળી છે. તો એક સાધારણ પથ્થરમાં કંઈક દેખાવા લાગ્યું, લ્યો ચોટી ગયું. રસના નિયમ રહેતા ના આવડ્યું. એમને સમજવાનું કે ખાલી ભિખારી જ રાતે જાગી રહ્યા છે. બા એવું નહીં. કાહુ કે હીરા હુઈ બેઠી, કાહુ કે કોડી કાની, કાહુ કે કોડી કાની. पंडा के मूर्ति हुई बैठी, पंडा के मूर्ति हुई बैठी, तीरथ में हो गई पानी, महाठगनी हम जानी माया महाठगनी. તો એ વખતના રણજીતસિંહ રાજા જોડે આ પથ્થર હતો. મેં અરે પથ્થર હીરો કરી લ્યો, તમે દુઃખ ના લાગે, કોઈનું હીરો. અને રાજા જે રાણીને જલાવવા માટે કરીને ઘોડાના ગળામાં લટકાયેલો રાખતા. એનો જે ઘોડો હતો ને એના ગળામાં લટકાયેલો રાખીને ફરવા નીકળતા. પેલીની ઊંઘ ઉડી જતી હતી. અને ઇતિહાસના ચોપડી બનેલી ઘટના છે. કેમ રાજા નાની ઉંમરમાં જતા રહ્યા રણજીતસિંહ, એટલે પછી તો કંપની રાજમાં નિયમ હતું, જે નાબાલિગ હોય એને બધો કરાર લીધેલો હતો, ભણવાની વ્યવસ્થા કરી, લઈ ગયા. રાણીના અંડરમાં રાજ આવ્યું, બધી વ્યવસ્થા રાજકુમારની કરી રણજીતસિંહના, અને લઈ ગઈ પથ્થર અહીંથી કોહિનૂર. હજુ પાછો નહીં આલ્યો. આઝાદીના આટલા વર્ષો થઈ ગયા તો પથ્થર મેં હીરા દીખતા હૈ. हाय हाय, हाड़ मास के शरीर में कुछ का कुछ दिखता है. तो આ બધી જાણે આમ તિજોરી ખોલે તો એને એમ થાય છે કે હા 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 નહીં. પણ બાપજી શું કહે છે? તુલસી જગ મેં यूं रहो ज्यों रसना मुख माही, खाती घी और तेल नित फिर भी चिकनी नहीं. અને આપણને જો રહેતા આવડી જાય તો, અને તમને કદાચ ખબર હશે તો આખા શરીરમાં સૌથી પહેલા જીવશાસ્ત્ર જાણે છે છેલ્લી જીભ મરે છે, ટંગ. જેમ ગરોડી હોય ને, ગરોડીની પૂંછડી છેલ્લે મરે. કાપી નાખો ને, કાપતા નહીં પણ વિચારો, કાપી નાખો ને તમે મળ્યા કરે, એમ જ જીવ એ છેક સુધી જીવે છે. એમ મનુષ્યના આખા શરીરમાં જીભ છેલ્લે સુધી જીવે છે. हाँ हाँ, ऐसे जीवंत होते हैं, इसको संसार चौटता नहीं है. मुर्दे नहीं होते, मुर्दे हो के मत जीना, हाँ जिंदा हो के जीना. क्षण क्षण जीना है, एक एक क्षण ने जीववानी છે. જે ગઈ ક્ષણ જવા દો, આ ક્ષણને જીવી લો, વાત જવા દો. ગઈ ક્ષણ જવા દો, આ ક્ષણને જીવી લો. ऐसे जिंदा होता है. जीव એવી છે. હા, 32 દાંતના વચ્ચે રહે છે તો એ એકલી છે તો 32 ને ભારે છે. હા, 32 દાંતમાં જો આમ દબાઈ જાય કોક વાર ને તો પછી મનમાં રાખે તારું વેર લઈ લઈશ. હું ખાલી હસાવું છું. હા, તો દાંતને દુઃખ આ જીભ જ ભોગવાવે છે ને તાર, બીજું શું, બીજી કોઈ નહીં. પણ એસે રહેના હે. હું તો ખાલી વિનોદ કરું છું, પણ બહુ સરસ ઉદાહરણ આપ્યું તુલસીદાસજીએ. खाती घी और तेल नहीं था फिर भी चिकनी ना, ऐसे रह जाना है. तो पुण्य, पुण्य का अर्थ होता है दूसरों से कुछ चाहना नहीं, बस देते जाना, देते जाना, देते जाना.
क्या दे सकते हो, दे डालो. शरीरने प्रकृतिનું અંગ સમજીને પ્રકૃતિની સેવામાં લગાવી દો. और ममेवांशो जीव लोके जीव भूत सनातन, उसका ध्यान करके अपने स्वरूप में आके लेट जाओ. दूसरा कुछ नहीं करना है. और यहाँ सेवा हो सकती है, पुण्य हो सकता है. पाप तो करना ही नहीं. પાપ એ જ કરી શકે છે જે શરીરને હું માને છે. પાપની પહેલી ગ્રંથિ જ આ છે. હા, એ અર્જુન જે પોતાના માટે રાંધીને ખાય છે એ પાપ રાંધીને ખાય છે. બસ, તો જો વ્યક્તિ કેન્દ્રીય हो जाता है यही पाप है. दूसरों के लिए करते जाओ તો કે છે બીજાની ઈચ્છાઓ પૂરી કરો. ન્યાયયુક્ત હોય તો પૂરી કરો. બીજું શું? ન્યાયયુક્ત હોવી જોઈએ તો પૂરી કરો, કોઈ ન્યાય હશે તો. और પોતાની તો કોઈ ઈચ્છા પ્રદર્શિત જ ના કરો, નહીં તો એ ઈચ્છાને પૂરી કરવા માટે 10 જન્મ લેવા પડશે. હા, तो प्रदर्शित ही नहीं करो. दूसरों की इच्छा पूरी करते जाओ. तो क्या दूसरों की इच्छा पूरी करने से लाभ क्या होगा? अपनी इच्छाओं का त्याग करने का बल आता है. इच्छा को त्याग सकते हो ऐसा बल आता है. तो બહુ ખાવાની ઈચ્છા હોય બીજાને ખવડાવો, આનું નામ પુણ્ય છે. હમણાં ઉત્તરમાં ઘાટવાલા બાબા થઈ ગયા અને ઉનાળાની સિઝન કેરી બહુ ભાવતી હતી. અને તમને ખબર હશે ઘાટવાલા ટાટવાલા કહેવાતા, કોથળું લપેટીને રહેતા, બહુ બ્રહ્મનિષ્ઠ પુરુષ થઈ ગયા. અને બિરલા શેઠાણી બાપજી માટે પેલી એ લઈને આવી કેરી હતી બા. ખબર છે બાપજીને બહુ ભાવે, ઉનાળાની સિઝન હતી, અલ્ફેન્જો આપુસ કાપવાની લઈને આવી. બધા 10-12 જણા બેઠા હતા, એમાંથી એક આટલી ચાખી બધાને આપી દીધી. બધા જતા રહ્યા એટલે બાપજીને કહેવા માંડી શેઠાણી, અરે બાપજી આ તો હું તમારા માટે લાવ્યું તો મેં જાણીતી મને બહુ ભાવે છે, તમને બહુ ભાવે છે. અરે શેઠાણી, જે પોતાને ભાવતું હોય એ બીજાને દઈ દેવાથી જ આની આસક્તિમાંથી છૂટી શકાય એવું છે. ન કામના ન જાતું કામના ઉપભોગે ને શામ્યતી, મનુસ્મૃતિ કહે છે. હા, કદી અગ્નિથી ઘી ના ઓલવાય એમ ઈચ્છાઓ પૂરી કરવાથી કદી ઈચ્છા ના પેલી થઈ શકે. એ જ ઈચ્છાને યજ્ઞનું રૂપ દઈ દેવું જોઈએ. ખાવાની ઈચ્છા છે, કોની મરે? કદી ના મરે ખાઈને. તો કે ખાવાની ઈચ્છાની યજ્ઞનું રૂપ શું છે? ખવડાવવાની ઈચ્છા કરવી. હા, પહેરવાની ઈચ્છા કોઈની ના મરે. જેમ પેલી વિક્ટોરિયા મહારાણીને પથ્થરમાં કોહિનૂર દેખાય છે એમ આપણને સારા કપડામાં શું ના શું દેખાય છે. આ પહેરવાની ઈચ્છા કદી કોઈની ના મરે. તો એ ઈચ્છાને યજ્ઞનું રૂપ આપી દેવું. પહેરાવાની ઈચ્છા, ખવડાવવાની ઈચ્છા. જો ખવડાવવાથી તો આ બધા જેટલા પણ લોકો તમે બધા સેવામાં જોડાયા છો એમાં કોણ શેની તાકાત છે? કોણ કરી રહ્યો ને કોણ કરે? બધી દુનિયામાં આ જ ચાલી રહ્યું છે. એ ભગવાન જ બહુ મોટામાં મોટું અન્નક્ષેત્ર તો ચલાવી રહ્યા છે. આ બધાને આખા ક્ષેત્રને જીવાડનારા તે ક્ષેત્રજ્ઞ છે. હા, પણ આવું કરવાથી શું થશે? હા, પુણ્ય કરતા 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 પાપ નિવૃત્ત થઈ જશે. પછી પાપને છોડી દેવું બહુ, પુણ્યને છોડી દેવું બહુ સહેલું છે. ને પુણ્યમ ને પાપમ ને સૌખ્યમ ને દુઃખમ, એવો સાત્વિક કરતા જલ્દીથી પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. શું પ્રશ્ન હતો? એ તો હું કાલે કહું. ચાલો ને, 6:15 થઈ ગયા છે. કિટ બ્રહ્મર ન્યાય, જ્ઞાન મળવું અને જ્ઞાન ફળવું આ બે અલગ અલગ છે. ज्ञान मिलता सबको है लेकिन फलीभूत सबको नहीं होता है. गुरु शिष्य की ऐसी जोड़ होती है. घણા કહેતા હોય છે આપણે ગુરુથી જાણી લીધું હવે ઠરી જવાનું. અરે ના, ગુરુથી ગુરુને જ જાણવાના છે. हाँ, ऐसे कहाँ ठहर सकते हो? ठहर नहीं सकते हो. आदि मद અને અંતમાં ગુરુ છે. ફલીભૂત થવું જ્ઞાન. एक गुरु कृपा ही केवलम शिष्यस्य परम मंगलम. યાદ રાખના. નહીં તો બધા અમારા નાથજી હતા ને કેટલા બધા જ્ઞાન કોને થાય ભાઈ? ये तो गुरु संतोष मात्रेण और वहां जाके कीट भ्रमर न्याय चल जाता है.
ઘણાને એમ થાય કે હવે આપણે જ્ઞાન થઈ ગયું. एक होता है ज्ञान आभास, वो ज्ञान नहीं होता है. ज्ञान आभास, वो ज्ञान आभास होता है. જે સમજ સુષુપ્તિમાં જોડે નથી આવતી એ મૃत्यु वखते શું જોડે આવે. ब्रह्म ज्ञान तो ऐसा है जो सुषुप्ति की धारा में भी नहीं टूटता है. हाँ, मुंडक उपनिषद कैसे हैं, सोते हुए भी नहीं सोता है और जागते हुए भी नहीं जो जागता है, ऐसा होता है ब्रह्म ज्ञानी. नानक ब्रह्म ज्ञानी की गत ब्रह्म ज्ञानी जाने, तो आभास ज्ञान होता है. છેલ્લા શ્વાસ સુધી જે ગુરુ જોડે ઉભા છે એના માટે कीट भ्रमर न्याय सर्जाए છે. तो किसी को तो ऐसा होता है ज्ञान हो गया, संबंध कट जाता है कि હવે આપણે થઈ ગયા. ऐसे नहीं. આ માર્ગ ધૈર્ય કંથા, આપણો વેદ કહે છે ધૈર્ય કંથા, ધૈર્યની ગોદડી કર. ગુરુ રૂપ થઈ જાય છે શિષ્ય, તો ગુરુ રૂપ થઈ જાય, અંતર બાર રૂપ થઈ જાય. હંસા ભમરી જેવી રે જેની ભાવના, આપી રૂપ રે પોતાના રાજી થાય, દુર્લભ એવા સંત છે. પણ એના રૂપમાં બહુ જ આગવો વિષય છે, એટલે હું કાલે લઉં છું આને, પણ હટના નહીં હૈ ફિર. नदी सागर के आगे आकर फिर मुड़ नहीं सकती है. मुड़ जाती है तो आया वो सागर नहीं है, अथवा तो वो नदी नहीं है. इतना याद रखना, मुड़ नहीं सकती. शिष्य का अपना कुछ अलगपना फिर नहीं रहता है, तब जाके नदी सागर हो जाती है. कुछ भी अलग हो जाती है. जैसे कई बोलते अब तो मैं अपनी तरह से साधना करूंगा, तो ये तो कच्चा है, कच्चा है भी. अरे अपनी तरह से क्या साधना. घણા કહે છે કે જાણી લીધું છે. बुद्धि के स्तर से जो जाना जाता है वो बिल्कुल अलग है, और जीवन के स्तर से जो जाना जाता है वो बिल्कुल अलग है. तो बुद्धि के स्तर से जाना जाता है, बुद्धिना સ્તરથી જેટલું પણ જાણ્યું હોય તે અલ્પ હોય છે અને થોડા દાડે વિક્ષેપ કરશે. વિક્ષિપ્ત, બહુ જાણકાર, જાણકારી વળી જાય, બીજું કાંઈ નહીં. તો જીવનના સ્તરથી જાણવા માટે તો જિજ્ઞાસુ અને મુમુક્ષુમાં શું ફરક? જિજ્ઞાસુ જે હોય તે બુદ્ધિના સ્તરે જાણવા માંગે છે. જિજ્ઞાસુ તો જિજ્ઞાસુ શાસ્ત્ર ફેદે છે, યુક્તિઓ ફેદે છે, વિધાઓ ફેદે છે, વિધિઓ ફેદે છે, ગુરુજનોને ફેદે છે. ફેદે છે. હા, એક 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 ફેદે છે. જ્યારે મુમુક્ષુ કોને કહે છે? बस मुमुक्षु यानी क्या है, जे शास्त्र को नहीं, विधा को नहीं ढूंढते हैं, वो गुरु को ढूंढते हैं. और गुरु मिलने का अर्थ ही है वहां रुक जाना. यही अर्थ है. जहां तक ज्यां સુધી હું સમજુ છું ત્યાં સુધી, હું समझू ત્યાં સુધી. हाँ, तो ऐसा ज्ञान होता है. एक कीट ब्रह्मर न्याय થાય છે એવો શિષ્ય ગુરુના રૂપ થઈ જાય છે. उसको कुछ ક્યાંથી એને લાવવાનું નથી, એને કઈ લાવવાનું નથી. એ તો દ્રૌપદીનો સાડીનો છેડો સતમાં બળી ગયો. આયે જ જશે, આયે જ જશે, આયે જ જશે, આયે જ. નારી હે કી સાડી હે, નારી હે કી સાડી હે, નારી હે કી સાડી. સતમાં બળી ગયો એનો છેડો. હા, છેડો જ ના આવે, જેનો છેડો નથી. ઊંચી મારા એ મેરામાં, મેરામ, મેરામ એટલે દરિયો. ગુરુજીને હાથ લાખા. અને જેટલા જેટલા આ જગતમાં આધ્યાત્મિક નક્ષત્રો થયા છે એ બધાએ જોજો એમના ગુરુની પ્રતિકૃતિ હોય છે, પ્રતિકૃતિ હોય છે. અન્યથા જે પ્રતિકૃતિ નથી હોતા એનું જ્ઞાન જાણકારી છે અને છેલ્લી ઘડી વિક્ષેપ કરશે, બીજું કાંઈ નહીં કરે. उसका कुछ आता नहीं है तो क्या करना है? આખો માર્ગ તો કીટ ભ્રમર ન્યાયનો છે. હા, કીટ ભ્રમર એ જેને સર્જાય છે
બસ તો કાલે આના ઉપર કહીશ. આજ તમારું મોડું, હું 1.25 કલાક ઉપર બોલી ગયો છું. તુલસી જગ में यूं रहो जो रसना मुख माही खाती घी और तेल नित फिर भी चिकनी नाई. ચોટતા ના આવડે તો મુક્ત જ છો ને તાને. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.